એમ્સની અંદર ઇન્ટર્નશીપ ડૉક્ટર તરીકે રતનકુમાર મોહનલાલ મેઘવાલ મૂળ રહેવાસી જેસલમેર રાજસ્થાનના છે. તે અહીંયા એમ્સ ખાતે ઇન્ટર્નશીપની ડૉક્ટરની પ્રેક્ટિસ કરતા હતા. તે દરમિયાન તે વ્યક્તિ અગાઉ પણ 27 જાન્યુઆરી 2026ના રોજ ગુમ થયાની જાણવાજોગ બ્રોડકાસ્ટ થયેલ. તેને પોલીસે શોધી અને તેના વાલી વારસોને સોંપેલ. ત્યારબાદ તેના વાલી વારસો તેને રાજસ્થાન ખાતે લઈ ગયેલ અને તેને સમજાવેલ. ત્યારબાદ તે રાજસ્થાન જ હતો, પરંતુ આજ રોજ વહેલી સવારના 5:30 વાગ્યાની આસપાસ કંટ્રોલ રૂમ તરફથી ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવેલ કે ઘંટેશ્વરથી પરાપીપળિયા ફાટક વચ્ચે એક ડેડ બોડી મળેલ, રેલવે લાઇન ઉપર ડેડ બોડી મળેલ છે. જેનો સ્થાનિક પોલીસ જઈ અને ત્યાં તેનું ઇન્ક્વેસ્ટ પંચનામું કર્યું, તેમજ તેનું પીએમ કરાવ્યું, તેના વાલી વારસોનો સંપર્ક કર્યો અને તે જે જગ્યાએ રેલવે નીચે કપાઈ ગયેલ ત્યાંથી તેનું લેપટોપ, મોબાઈલ, તેના બીજી મેડિકલની ફાઇલ તેમજ તેનો મોબાઈલ, ID કાર્ડ વગેરે વસ્તુઓ મળેલ. સાહેબ, આપઘાત કરવા પાછળનું કંઈ કારણ જાણવા મળ્યું છે? આપઘાત કરવાનું પાછળનું હાલનું તો કોઈ કારણ જાણવા મળ્યું નથી. તેના વાલી વારસો આવ્યા બાદ તેના વાલી વારસો પણ જાણે તેની જોડેથી એક સુસાઇડ નોટ મળેલ છે, જેમાં ગોળ વસ્તુઓ લખેલી છે બધી, પણ હજી ક્લિયર થતું નથી એમાં. કારણ કે એમની અંદર અમુક રાજસ્થાની મારવાડી ભાષા લખેલી છે, જેથી એના વાલી વારસો પાસે વંચાવી અને ક્લિયર કરવામાં આવશે. ના, એના વાલી વારસો રસ્તામાં જ છે. એ લગભગ સાંજે 5-6 વાગ્યા સુધી પહોંચી, 5-6 ને પણ રાતના 8 વાગી જશે. સાહેબ, આ જ્યાં ઘટના બની છે તેને કોઈ વિદ્યાર્થીઓના કયા ક્લાસરૂમના કોઈ નિવેદનો લેવામાં આવશે કે નહીં? હા, લેવામાં આવશે. તેના વિદ્યાર્થીઓના તેમજ બીજા અન્ય સ્ટાફ છે, ત્યાંના બીજા મેડિકલનો સ્ટાફ છે, તેમના પણ નિવેદનો લેવામાં આવશે કે અગાઉ આ ઘટના પાછળ બનવાનું કારણ શું, ને એના તમામના નિવેદનો નોંધવામાં આવશે. આ જાન્યુઆરીમાં જ્યારે ગુમશુદા થયો હતો ત્યારે તેને આપઘાતનો પ્રયાસ કર્યો હતો એવી ચર્ચાથી વાત સાચી છે કે નહીં? તે વખતે પણ પોલીસે ટ્રેસ કરીને રેલવે ટ્રેક નજીકથી જ પકડેલો, પરંતુ પછી તાત્કાલિક પકડવાથી અને શોધી કાઢવાથી એના વાલી વારસને બોલાવી અને થોડું એને સમજાવટથી એના વતનમાં મોકલી આપેલ. અહીંયા કોઈ વિદ્યાર્થીઓને પરેશાન કરતો હોય એવી કાંઈ માહિતી મળી શકે નહીં? એવી થોડી માહિતી છે હાલમાં. જ્યાં સુધી પૂરેપૂરું બધું તપાસ ના થાય ત્યાં સુધી કંઈ હાલ કહી ના શકાય.